પાટણના ખેમિયાણા ખાતે વડીલો માટે આશ્રયસ્થાન બની રહેલ હીરાશંકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર ખાતે શહેરના દાતા પરિવારો સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા અવારનવાર આર્થિક રીતે મદદ કરવામાં આવતી હોય છે। ત્યારે રવિવારના રોજ પાટણ પ્રજાપતિ સમાજના મહિલા અગ્રણી અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવારના અમેરિકા સ્થિત પૌત્ર વંશ સિમુલ કુમાર પ્રજાપતિ દ્વારા વડીલ વંદના રૂપે ₹1,11,111નો ચેક સંસ્થાના સંચાલક ડોક્ટર પ્રહલાદભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો। હીરાશંકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનો ઘરમાં આશ્રય મેળવી રહેલા વડીલોની વંદના અર્થે અપાયેલા આ ચેકનો સ્વીકાર કરતા સંસ્થાના ચેરમેન ડોક્ટર પ્રહલાદભાઈ પટેલ સહિત અહીંયા આશ્રમ લઈ રહેલા વડીલોએ પણ પાટણ પ્રજાપતિ સમાજના મહિલા અગ્રણી દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।